नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ते योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणां विभाव नियुद्ध निराकार अजीवधि का नियम साथ प्रभु उद्गो चेतनो जीवस चेतनस्य इति कल्पना सापि प्राथमिकानां स्यात् न स्यात् निष्पन्न योगिनां ઉદ્ગલની વ્યાખ્યા આવી ને 6 પ્રકારના ખંડને પરમાણુ સ્વભાવ પર્યાય સ્વભાવ ને વિભાવ પર્યાય અને વગેરે એમ ઘણું છે કે હો જગતમાં ઉદ્ગલ અને રાગ આદિ અચેતન છે અને જીવ ચેતન છે. જાણનાર દેખનાર જીવ ભગવાન આત્મા છે. રાગથી માંડીને બધું પરમાણુ આદિ બધા અચેતન છે. એવી જે કલ્પના પ્રથમ ભૂમિકા વાળા હોય છે. શરૂઆતના જે એને ભેદ પાડવો છે અથવા ભેદ પાડીને ધ્યાન કરવું છે એને એ હોય કે રાગ આદિ અચેતન છે, આત્મા ચેતન છે. શરૂઆતના વિચાર જીવને એ હોય. નિષ્પન્ન યોગીને હોતા નથી. એટલે કે અંતરમાં રમણતા જ્યાં પ્રગટ થઈ છે ઉગ્રપણે સ્વભાવ સન્મુખની વિતરાગ ભાવપણાની સ્થિરતા પ્રગટ થઈ છે એને કલ્પના હોતી નથી કે અચેતન રાગ છે ચેતન હું છું. એ તો જ્ઞાતા દ્રષ્ટાપણે પ્રણમે. એવો જીવનો સ્વભાવ છે કે જાણવું દેખવું જેમ સિદ્ધ ભગવાન જાણે દેખે છે એમ આ પણ જીવ જાણવા દેખવાના સ્વભાવ સ્વરૂપ છે. એમાં જે સ્થિર રૂપે બહુ જાણ્યો નથી એને આ અચેતન ને ચેતન એવા બે ભાગના વિકલ્પો કલ્પના હોય છે. સ્વભાવ જ્ઞાન અને આનંદ સ્વભાવમાં જ્યાં લીનતા જામી યોગ એટલી અંતરની એકાગ્રતાની પ્રાપ્તિ થઈ એવા સંતોને એ કલ્પના હોતી. બરાબર સમજાણો સાર કાઢ્યો. કુદગળો છે, ખંડ 6 પ્રકારના છે. સ્વાભાવિક કારણ પરમાણુ છે, કાય પરમાણુ છે, જગન ઉત્કૃષ્ટ પરમાણુ છે. એની આની મારે કઈ સંબંધ ફક્ત વિચારમાં પહેલું એ આવે કે આ કલ્પના આદિ છે એ અચેતન છે રાગ આદિ એને જાણવા પ્રકારનો અને હું એક ચેતન છું. મારા ચૈતનમાં મારે સ્થિર થવું આ વસ્તુનું સ્વરૂપ છે. એ રીતે પહેલી કલ્પના યોગ નામ સ્વરૂપની જમવટ જ્યાં અંદર થઈ નથી એને એવી પહેલી કલ્પના હોય છે. નિષ્પન્ન યોગીને જેમને આત્મા અને રાગની ભિન્નતા ઉગ્રપણે થઈને પાકો યોગ એટલી એકાગ્રતા થઈ ગઈ છે
સ્વભાવમાં જ્યાં એકાગ્રતા ઉગ્ર થઈ છે એને આ કલ્પના હોતી નથી. ત્યાં પૂતગલ છે, અચેતન, હું ચેતન છું. આનું નામ સ્વભાવ સન્મુખની લીનતા, એનું નામ મોક્ષનો માર્ગ. સમજાણું કાંઈ? 44માં કહ્યું સમ્યક દ્રષ્ટિ છે, પણ અહીંયા આ અચેતન છે, આ ચેતન છે એવો જ્યાં વિચારની ધારા હાલે છે ત્યાં સુધી એને નિષ્પન્ન સ્થિરતા થઈ નથી. તે સંકિતી સમજાણું કાંઈ? હા, વિકલ્પ છે ને, પ્રાપ્ત છે, પ્રાપ્ત જ પણ વિકલ્પ છે. એવા સ્થાનમાં આ અચેતન છે, હું ચેતન છું એવો ભાવ આવે છે. એ પ્રાથમિક નથી, જામી ગયેલા એ વિકલ્પ ને ઠેકાણે છે. અંતરની દ્રષ્ટિમાં મને કઈ છે એમ જામી ગયેલા છે. વિતરાગતા જાણશો, જેને અંદર સ્વરૂપ રૂપ એવું આત્મા જામી ગયા છે. અહીં તો એક વાત પહેલી કલ્પના આવી હોય છે, સ્વરૂપમાં ઠરતા એ હોતી એક વાત સંકિતિને મુનિ બધા 45 અચેતને પુદ્ગલકાય કેસ્મિન સચેતને વા પરમાત્મ તત્વે ન રોષ ભાવો ન ચ રાગ ભાવો સ્વવેદિયમ શુદ્ધ દશાયતીનામ. શુદ્ધ દશાયતીઓને અચેતન પુદ્ગલકાયમાં દ્વેષ ભાવ આવતો નથી. આ નહીં એમ સમજાય છે. એવો ભાવ તો દ્વેષ નથી, એ તો જ્ઞાતા દ્રષ્ટા છે. શોધ દશા સંતને, સાચા મુનિને આ ચેતન પુદ્ગલકાયમાં દ્વેષ હોતો નથી. એટલે કે આ નહીં એવો પણ જેને દ્વેષ હોતો. સચેતન પરમાત્મા તત્વમાં રાગ આવતો નથી. પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર સચેતન છે, એમાં પણ રાગ ભાવ હતો. વિતરાગ ભાવમાં થંભી ગયા છે. બરાબર. આવી શુદ્ધ દશા યતિઓની હોય છે. યતિ આ સતી કહેવાતા યતિ કયા યતિ? જેને આનંદ સ્વરૂપ જ્ઞાન ભાવ અનુભવમાં આવ્યો છે અને એમાં એની યતનામાં વર્તે છે. તદ્દન જેને આત્મ સ્વભાવ સંભાવ પ્રગટ્યો છે એવો એને પરમાત્મા પ્રત્યે રાગ નથી. ત્રણલોકના ના તીર્થંકર પ્રત્યે પણ રાગ નથી. બરાબર. અને પૂજગલ પ્રત્યે સમજાણો કાંઈ? સચેતન અચેતન પૂજગવાદી દ્વેષ નથી. અચેતન પરમાત્મા તત્વમાં રાગભાવ હોતો નથી. આ મારા પરમેશ્વર છે, પરમાત્મા છે એવો રાગ હતો. પહેલે હોય પણ એ આદરણીય નથી. બરાબર.
આ તો ન હોય ત્યાં આગળ સંભાવ એકલો વર્તે એમ કે છે. સમજાણું કાંઈ? આવી શુદ્ધ દશા યતિઓની મુનિઓની આત્મ ધ્યાનમાં મસ્ત છે. સંભાવ દુનિયા આખી ડોલે તો પણ ત્યાં વિષમભાવ વિકલ્પતો અનુકૂળતા ઇન્દ્રોની આવી હોય તોય કે રાગ નથી. પ્રતિકૂળતા નિંદાની જડી વસ્તી હોય તો દ્વેષ નથી. એ પૂતગલ છે. જાણું કાંઈ? અને પરમાત્માની હાજરી હોય જેના સમીપે એવો આત્મા રાગ રહિત સ્વભાવમાં સમસ્થિતિપણાને પ્રાપ્ત છે. તે યતિઓની દશા છે. નીચે રાગ હોય છે ભલે, પણ દ્રષ્ટિમાં એનો આદરણીય રહ્યો એમ. અહીંથી રાગ જ નથી હવે એમ કે સ્થિરતા જ્યાં ગઈ છે. નીચે ગુણસ્થાનમાં પરમાત્મા પ્રત્યેનો વિકલ્પ અને આ નહીં આ ન હોય એવો દ્વેષનો અંશ પણ આવે છે. એ અસ્થિરતાના દ્વેષ જ્યાં છૂટી ગયા છે, અસ્થિરતાનો ભાવ ત્યાં આગળ તો સંભાવ વિતરાગી બિંબ થઈને પીડ્યા છે. નિંદાની જડીમાં દ્વેષ નથી અને સાક્ષાત પરમાત્મા હોય તો એને સાંભળવાનો પણ વિકલ્પ ને રાગ નથી. સમજાણું કાંઈ? એવી આત્મા પ્રત્યે સમસ્થિતિ એનું સ્વરૂપ જ સંભાવી છે. એવી દશામાં સંભાવ પ્રગટ થયો. એને બેયમાં સમતુલ જ્ઞાતા દ્રષ્ટા છે. ઉદ્ગલ હોય કે પરમાત્મા હોય એમ કે ઉદ્ગલ હોય હે હા અને દશા છે. સમજાવે કાંઈ? આવી શુદ્ધશા હતી. હજી તો સંજ્ઞ દર્શન શું છે? શ્રદ્ધામાં પણ એ પરમાત્માનો રાગના ચેતન દ્વેષી કરવા જેવો નથી. એમ શ્રદ્ધામાં થઈ જાય અસ્થિરતા હોય છે. એ આ સંભાવિત સંતોની અસ્થિરતા પણ હોતી આ વાત છે. સમજાણું કાંઈ? હવે ત્રીસમી ગાથા પૂતગલની વ્યાખ્યા કરી. ધર્માસ્ય ધર્માસ્મ આકાશ સદ્રવની વ્યાખ્યા છે ને આ જીવ ગમન નિમિત્તમ ધમંગ ધમંગ ખીલી જીવ પૂગલાનું અવગ્રહણ આયાસમ દિવાળી સૌદવાન જીવ પૂગલોને ગમન સ્થાન નિમિત્ત ધર્મય ધર્મ છે. જીવાદિ સર્વ પદાર્થને અવગા હેતુ આપ છે. સીધા આ ધર્મધમ આકાશનું સંક્ષિપ્ત ટૂંકામાં કથન છે. 3 દ્રવ્ય છે જગતમાં, 3 પદાર્થ છે. ધર્માસ્ત્ર આકાશ. આ ધર્માસ્થી થાય એની પહેલું વર્ણન ધર્માસ્થીનું. વાઘના પાણીની માફક વાઘનું પાણી હલતું નથી. નદીનું પાણી તો હજી હૃદય ગતિ કરે સ્થિર છે. એમ ધર્માસ્તિકા એક અરૂપિત પદાર્થ છે. વ્યાળના પાણીમાં પોતે ગતિ ક્રિયા રહી છે. ગતિ એમાં છે માત્ર એવા 5 અક્ષરના ઉચ્ચારણ જેટલી જેમની સ્થિતિ અયોગ્ય ગુણતાની વ્યાપ કરે છે. અને અયોગ્ય ગુણતાને અંતે સિદ્ધ થવાની ક્રિયામાં ધર્માથી નિમિત્ત એમ સિદ્ધ કરે છે. જેવો સિદ્ધ નામને યોગ છે, જેવો 6 અપકર્મથી વિમુક્ત છે,
ઓલે અમે લખ્યું ને એમાંથી ટીકામાં જ ભૂલ છે નિયમતા છકાયથી વિમુખ છે એમ ટીકામાં નિયમતા અર્થે હું કહ્યું છકાયથી વિમુખ છે પણ 6 અપક્રમ એટલે 6 દિશાઓમાં જાઉં. સંસારી જીવ દેહ છૂટે ત્યારે 6 દિશા પૂર્વ ઉત્તર ને 4 ખૂણા એમાં જાય છે. સિદ્ધ થાય ને અહીંથી સિદ્ધ થતા જાય એને 6 દિશાઓથી જેવો મુક્તિરૂપી સુલોચનાના લોચનનો વિષય છે. જેમને મુક્તિ પૂર્ણ આનંદ સ્વરૂપ સુંદરી પ્રેમથી નિહાળે છે એટલે પૂર્ણ દશા જેને પ્રાપ્ત થઈ ગઈ છે. અયોગી ગુણસ્થાન હોય છે છૂટ્યા એટલે અહીંથી અહીં સિદ્ધ થયા છે ગતિ કરીને જાય છે એ વ્યાખ્યાન. જેવો ત્રિલોકરૂપી શિખરીના શિખર છે, ત્રણલોકરૂપી ડુંગર, ત્રણલોકરૂપી પર્વત એના શિખર છે સિદ્ધ ભગવાન આવે. જેમણે સમસ્ત ક્લેશના ઘરનું પંચવિધ સંસારનો દૂર કર્યો છે. દ્રૈવ ક્ષેત્રકાળ ભાવને ભાવ પરાવર્તન બદલવું એ બંધ થઈ ગયું છે. જેવું પંચમ ગતિના સીમાડે છે, પંચમ ગતિને નજીક છે, એવા અયોગી ભગવાનને સ્વભાવ ગતિ ક્રિયા રૂપે પ્રણમતા અયોગીથી નીકળીને અયોગી છે ને. સ્વભાવ ગતિ ક્રિયાનો હેતુ ધર્મ છે. ધર્માશ્રિત તેને ગતિમાં નિમિત્ત છે. અહીંથી આમ સિદ્ધાય વળી 6 ઉપક્રમથી યુક્ત એવા સંસારીઓને ઓલા મુક્ત હતા. આ યુક્ત વિવાહ ગતિ ક્રિયાનો હેતુ છે. સંસારીને 4 ખૂણે જવું કે ઉપર નીચે એવી વિભાવ ગતિનો હેતુ ધર્માશ્રિતાય છે. જેમ પાણી માછલાને ગમનનું કારણ છે તેમથી ધર્મથી જીવ ઉદ્ભવોને ગમનનું નિમિત્ત છે. એ ધર્મ અમૂર્ત છે, 8 પર રહિત છે, 5 વર્ણ 5 રસ 2 ગણ વિનાનો અગુરુ લોકત્વાદી ગુણોના આધારભૂત લોક માત્ર આકાવાઓ અખંડિત પદાર્થ છે. ધર્માશ્રી 14 બ્રહ્માંડમાં સ્વભાવી ગુણો અને ક્રમભાવી પર્યાયો છે. સાથે રહેનારા ગુણો છે ને ક્રમે થનારા પર્યાયો છે. એ ધર્માસ્તિકાઈને પણ હોય છે કે એવું વચનવાથી ગતિના હેતુભાવ ધર્મદેવને શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાય હોય છે. ધર્માસ્તિમાં પણ અનંત શુદ્ધ ગુણો અને અનંતિ શુદ્ધ પર્યાય હોય છે. ધર્મદ્રવ્યનો વિશેષ ગુણ સ્થિતિ હેતુત્વ છે. આ ધર્મદ્રવ્યના ગુણ પર્યાય જેવા તે ધર્માસ્તિકાયના બાકીના સર્વગુણ પર્યાય હોય છે. ધર્માસ્તિક જેવા ધર્મના ગુણો આકાશનો અવકાશલાનું લક્ષણ વિશેષ ગુણ છે. ધર્મને અધર્મના બાકીના ગુણો ભાષા એમ ફેરવી છે. ધર્મસ્થને આકાશના બાકીના ગુણો જેવા પણ છે. આકાશના ગુણો ધર્માર્થ અને અધર્માર્થ હતા એવા હોય છે એમ જોઈએ ઠેકાણા. શું કીધું સમજાણું? ધર્માસ્થી અધર્માસ્થીના ગુણો જેવા આકાશના ગુણ છે એમ લેવું જોઈએ. પણ આમ લીધું આકાશના જેવા ગુણો છે એવા ધર્માસ્થીના ગુણો છે. વિઘાતાનો છે લોકાકાશ ધર્મ સરખા પ્રમાણો હોવાથી કઈ અલોકાકાશને ટૂંકાપણું નથી. આ 3 આવા છે. લોકા માટે અલોક ટૂંકો થઈ ગયો છે એમ છે. અલોક તો અનંત 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 ચારે બાજુ અનંત. મુંદ્રા શ્લોક છે 46. યગમન નિમિત્તમ યત સ્થિતે કારણમ વા યત અપરમ
અખિલાનામ સ્થાનદાનમ પ્રવીણમ તત અખિલમ અવલોક્યમ દ્રવ્ય રૂપેણ સમ્યક ભવિષ્યતું નિજ તત્વમ સર્વદા ભવ્યલોક. જે ધર્માસ્તી ગમનનું નિમિત્ત છે, અધર્માસ્તી સ્થિતિનું નિમિત્ત છે, ને કારણ કહ્યું. એકને નિમિત્ત કહ્યું, બીજાને કારણ કહ્યું. પ્રસ્તુતિની છે, જાણો. નિમિત્ત કહો, કારણ કહો. કારણને નિમિત્ત પણ કહેવાય ને નિમિત્તને કારણ પણ એ વ્યવહાર કારણ. વળી બીજું સર્વને સ્થાન દેવામાં પ્રવીણ છે. ઠીક, પ્રવીણ છે. આકાશ પ્રવીણ છે. એટલે બધા દ્રવ્યો તેમાં તે બધાને સમ્યક પ્રકાર દ્રવ્ય રૂપ અવલોકીને એ બધા સ્વતંત્ર પદાર્થો છે એમ જાણીને એમ કે છે ધર્માસ્તી અધર્માસ્તી આકાશ જગતના સ્વતંત્ર પદાર્થો છે. અનાદિ અનંત ભગવાને જોયા છે. યથાર્થપણે સ્વતંત્ર દ્રવ્યો તરીકે સમજીને સમ્યક દ્રવ્ય રૂપે કહ્યું છે ને, સમ્યકપણે જોવું એટલે સ્વતંત્ર બધા દ્રવ્યો છે. કોઈ કોઈને કઈ સંબંધ છે, સ્વતંત્ર છે, કોઈને કારણે કોઈ દ્રવ્ય નથી એમ કે છે. બરાબર. ભય સમૂહ સર્વદા નિતત્વમાં પ્રવેશો. હે ભવ્ય સર્વદા ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે. ભય સમૂહ કીધું ના, ભય સમૂહ ભયનો સમૂહ લાયક છે. સર્વદા નિતત્વમાં પ્રવેશ આ કરવા જેવું છે. ભયની આંખ્યામાં તો આ તો ભય સમૂહ ને કહેવાનું છે. આવું એમ પેલું કઈક બીજું કેવું કે નહીં, પ્રથમાનુયોગ નું ફલાણું કે કસાય મંદ કરવાનું કે આખો સમૂહ કીધો. કાલે આવ્યો તો સમૂહ નહીં હે આવ્યો તમને એમાં તત્વાર્થનું નહીં કઈક આવ્યું હતું સમૂહ હે ભય સમૂહ જો એમાં એમ પરમ શુદ્ધ પદ નો અર્થ ભય સમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે. 41મો ખબર 41મો છેટે પદન 41 પરમ શુદ્ધ પદ નો અર્થ ભય સમૂહ. ન્યાય ભય સમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે. આ જ વસ્તુ છે કરવાની વાત. કરવાનું હું બધું સમજીને સમજાવીને તો આ છે નથી. ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપ એમાં પ્રવેશ કરો. રાજને એનું અવલંબન છો એ હતો આ બધો ઉદ્દેશ છે. બરાબર. અહીંયા જો ભય સમૂહ સર્વદા પાછું ભાષા એમ છે. ઘણા જીવોનો સમૂહ અને સર્વદા પહેલું આંતર થયા અને સર્વદા નિતત્વમાં પ્રવેશો. બરાબર છે ને? હા. અરે આવું પહેલા પછીનો પ્રશ્ન ક્યાં છે? એ વસ્તુના સ્વભાવને વ્યવહાર હોય તો આવો હોય તો એવું વસ્તુના સ્વભાવમાં નથી. બરાબર. હા. ભગવાન આત્મા ન્યાયક સ્વભાવ ધ્રુવ એમાં ઊંડે પ્રવેશ કરો. જાઓ અંદર ત્યાં દ્રષ્ટિ લગાવો અને ત્યાં આગળ પ્રવેશ કરો. હા એ આવે વ્યવહારનું કશું તો દેખીને હું આવ્યું આવે અંદર વિકલ્પ હોય આવે છે મોક્ષમાં પ્રગટ. મુખ્ય છે અધ્યાત્મનો ઉપદેશ. બરાબર. સભામાં કરવાનું નથી એનું મોક્ષ માર્ગ ક્યાં છે? બીજે માર્ગમાં મોક્ષ માર્ગ નથી. જાણવાની વાત હું છે
30મી ગાથા થઈ 31 કાળની વ્યાખ્યા છે હવે સમયાવળી ભેદેન દુર્યપમ હોઈતિવ્યપમ ચિરો સંખેજ આવળી હદસંસાન પ્રમાણ ગોમરસારની ગાથા છે 577 જીવકાળની ગાથા 577 છે. એમાં જરી ગણતરીમાં ફેર છે કોઈ કરવા એમાં કાંઈ અરે પ્રયોજન ભૂત એની સામું જોને રતન દોષ કાઢે આમાં આવળી સમયના ભેદથી બે ભેદવા ત્રણ ભેદ છે. સંસ્થાનથી સંખ્યાત ગુણ આવળી પ્રમાણ અતીત છે. વ્યવહાર કાળના તેના વેદભેદનું કથન છે. એક આકાશ પ્રદેશે જે પરમાણુ રહ્યો હોય આકાશ પ્રદેશમાં તેને બીજો પરમાણુ મન ગતિથી ઓળંગે. ઠીક, આકાશ જે પરમાણુ રહ્યો હોય એને બીજો પરમાણુ મન ગતિથી ઓળંગે એમ એક પ્રદેશમાં પરમાણુ છે બીજે પ્રદેશે જાય તો એમ નહીં ચાલો પરમાણુને ઓળંગે. એક પરમાણુ એક પ્રદેશમાં છે ને બીજો પરમાણુ એક પ્રદેશમાં ઓળંગીને બીજે જાય આમાં આગળ. એટલો કાળ તે સમયનું વ્યવહાર કાળ છે. એને સમયના વ્યવહાર નાનો કાળ. એવા અસંખ્ય સમયનો નિમિષ એ માપ છે એમ બધું. 5 મીટર એટલો કાળ તે નિમિષ. 8 નિમિષની કાળસા થાય. કોળ કાળસાની કળા 32 કળાની ઘડી 8 ઘડીનો અવરાત વિશ્વરાત્રનો માસ 2 માસની ઋતુ 3 ઋતુનો અયન ને 2 અયનનો વર્ષ થાય. આમ આવળી આદિ વ્યવહાર કાળનો ક્રમ છે. ભેદ થયો ને બધો વ્યવહાર. આ પ્રમાણે વ્યવહાર કાળ સમય આવળીના ભેદથી 2 પ્રકારે છે. એક સમયને આવળી આદિ બધા પ્રકાર થશે અથવા અતીત અનાગત ને વર્તમાન ભેદથી 3 કરીએ તો 5માં છે. 5માં સમય આવડી ભેદન ડૂબ્યકું અથવા પીવ્યકું. નીચે પ્રમાણે અતીત કાળનો વિસ્તાર કહેવામાં આવે છે. અતીત સિદ્ધોને સિદ્ધ પર્યાયના પ્રાદુર્ભાવ સમયથી પહેલા વીતેલો જે આવળી આદિ વ્યવહાર કાળ તેમણે સંસાર અવસ્થામાં જેટલા સંસ્થાનો વીતી ગયા જેમના જેટલો હોવાથી અનંત છે. અનંત તો છે. અનંત એવો સામાન્ય બગડો છે નીચે જો બગડો. સિદ્ધ ભગવાને અનુજ શરીરો વીતી ગયા. એ શરીરો કરતા સંખ્યાત ગુણી આવળીઓ વીતી ગઈ. બટ અધિક શરીરો પણ અનંત છે. અતીત કાળ પણ અનંત છે. અતિત શરીરો કરતા અતીત આવળીઓ સંખ્યાત ગુણી હોવા છતાં પણ બંને અનંત હોવાથી બંનેના અનંતપણાને અપેક્ષા સરખા કયા છે. આ અપેક્ષા સરખા કયા છે એમાં વાંધો કાઢે છે. ભાઈ વાંધો નથી બને. મુનિઓનું વાક્ય પણ એને ઠીક પડતું નથી. કારણ કે નીચેની વ્યાખ્યા એવી આવે નિરપેક્ષ તમે દર્શન જ્ઞાન થાય વ્યવહારની એની જરૂર નથી. તો બધું એટલે આવું આવી ભૂલ કાઢી બોલું નહીં. ચૈતન ભગવાન પૂર્ણાનંદનો નાથ સ્વભાવથી બનેલો. એના સ્વભાવના આશ્રય કરવામાં પરની કોઈ અપેક્ષા છે? એનું સમ્યક દર્શન જ્ઞાન થવામાં કે ચારિત્ર થવામાં પરની અપેક્ષા વિના સ્વદ્રવ્યની અપેક્ષાના કારણે જે દ્રષ્ટિ જ્ઞાન પ્રગટે નિરપેક્ષ તત્વ છે. બરાબર. નિશ્ચય મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ છે. બરાબર. એને વાંધો આવે છે નહીં વ્યવહાર હોય તો થાય. વ્યવહારની અપેક્ષા જોઈએ એટલી વાંધા અથવા આ બધી વાતો કાઢી પોતું આ જીવોને ક્યાં અનાદિથી આવું છે. અનાગત કાળ પણ અનાગત સિદ્ધોના મુક્તિ પર્યંત અનાગત શરીરો તેમને જેટલો છે. શ્લોક સમો નિમિષો કટ્ટા
કળા, નાલી, કદુ, દીવારતી, માસો, દૂધ, અયણ, સમસો, કાળો ફરાયા પૂરા કંટાસ શીખાય નથી ને. સમય, નિમિષ, કાષ્ટા, કળા, ઘડી, નિંદ્રાત, માસ, ઋતુ, અયન ને વર્ષ એ પરાશ્રિત છે કે પરની અપેક્ષા સિદ્ધ કરવામાં આવે છે. આવી ગયો સાથે હવે પોતે મુનિરા શ્લોકે સમય નિમિષ કાષ્ટા સતકળા નાળિકા નંદ્યા દિવસર્જ નિભેદાત જાયતે કાળેશ ન ચ ભવતિ ફલમ મે તેન કાલેન કિંચિત નિજ નિરૂપમ તત્વમ શુદ્ધમ એકમ વિહાય. એ બધા સમયાદિ કયા ભેદોથી વ્યવહારતા થાય છે, પરંતુ શુદ્ધ એક નિજ નિરૂપમ તત્વને છોડીને મારે કાળથી મને કાંઈ ફળ નથી. શોધ એક નિજ નિરૂપમ અભેદ ચિદાનંદ અનંત સ્વભાવ સ્વરૂપ નિર્મળ એક અને નિજ નિરુ અને નિરૂપમ, જેને કોઈ ઉપમા નથી એવું તત્વ ભગવાન આત્મા. એમાં તત્વને છોડીને એવા ભગવાન આત્માના અભેદ રત્નત્રય નો આશ્રય એવું જે દ્રવ્ય, એવા દ્રવ્યને છોડીને તે કાળથી માને કઈ ફળ નથી. પરકાળનું જ્ઞાન કરવામાં પરાધીન જ્ઞાન થાય છે અને વિકલ્પ ઉત્પન્ન થાય છે. આત્માનો આશ્રય કરતા નિર્વિકલ્પી આનંદ આવે છે. સમજાણું કાંઈ વસ્તુ છે એ કેશની વધારે 32 જીવાદુ પુગળાદુ અનંત ગુણાચારી સંપદા સમયા લોયાયાસે સંતિ પરમઠો સ્વવે કાળો. જો કાવદ્રવ્ય શું કરે છો જીવોથી ને પુગળથી પણ સમયો અનંત ગુણા કયા. એ કાળ છે પરમાર્થ જે છે સ્થિત લોકાકાશમાં. જો કાળ કોઈ માનતા નથી ને, કાંબર કાવદ્રવ્યને માનતા નથી. કાવદ્રવ્ય સિદ્ધ કરે છે. અનાદિ સનાતન માર્ગમાં સદ્રવ્યમાં કાવદ્રવ્ય છે. મુખ્ય કાળના સ્વરૂપનું કરશું. જો જીવરાશિથી અને પુદ્ગલરાજ અનંત ગુણા છે. કોણ? સમયો. સમય કાવદ્રવ્ય નહીં. કાળાનું અનુકાકાશના પ્રદેશોમાં પૃથક પ્રતરેલા તે કાળ સમાજ. સમય આદિને વ્યવહાર કાળ કયો, એ સમયો અનંત ગુણા કયા. પણ કાળાનું જે છે લોકાશ પ્રદેશમાં પૃથક અસંગ રહ્યા એ મૂળ પદાર્થ છે. એ અરૂપી કાળ નામનો પદાર્થ છે. 6 દ્રવ્ય એટલા છે એટલું ન જાણે અને તે એક સમયની પર્યાયના સામર્થ્યની પણ પ્રતીક. જ્ઞાન એક સમયની પર્યાયમાં 6 દ્રવ્યને જાણવાની તાકાત વાળું કરીએ છે. બરાબર. તો 6 દ્રવ્યમાં એક દ્રવ્ય ન માને કોઈ પણ, તેની પર્યાયની એવડી તાકાત છે એવી એની માની. સમજાણું કાંઈ? પ્રવચન સારમાં કહ્યું છે સમો અપદેશો પદેશ મિત દૌ જાતસ વધીવત દોષો વટઈ પદેશ આઘાત દોષ. કાળ તો અપ્રદેશી છે. કાળ ને પ્રદેશ બે અણુઓ ભેગા થતા નથી. આ પરમાણુ કા ભેગા થઈને દેખાય એક ક્ષણ રજકણ. કાળ બે ભેગા થતા નથી. પ્રદેશ માત્ર પુંજોળ પરમાણુ આકાશ દ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળખતો હોય, પ્રદેશ માત્ર પુંજોળ પરમાણુ આકાશ દ્રવ્યના પ્રદેશ મંદ આવ્યું પાછું. આ પ્રવચનતાની શૈલીમાં અમે આકાશના પ્રદેશમાં પરમાણુ હતો એને એવો અંગે પરમાણુ.
પ્રદેશ માત્ર પૂતગલ પરમાણુ આકાશ દ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે તે વર્તે છે તે નિમિત્તભૂતપણે પરિણમે છે. સમય શબ્દથી મુખ્ય કાળાનું સ્વરૂપ કહી છે. સમય શબ્દથી મુખ્ય કાળાનું કહ્યું છે. નિમિત્તન સિદ્ધાંતિ દેવધરે સંગ્રહમાં પણ કહે છે. લોગાકાશ પદેશે એકે જેઠિયા એકેકા રહેણાની રાશિ કાલાનું સંગવાની. લોકાકાશના એક પ્રદેશ જે એક કાલાનું રત્નોના રાશિની માપ ખરેખર સ્થિત છે તે કાલાનો અસંખ્ય દ્રવ્યો છે. આ વસ્તુ માર્ગ પ્રકાશમાં પણ કહ્યું છે. કાળભાવીનો ભાવાના પરિણામ અંતરાગ ન દ્રવ્ય નાપી પર્યાય સર્વભાવ પ્રસિદ્ધથી. કાળના ભાવના પદાર્થનું પરિણામ હોય કાળ સિદ્ધ કરવો છે ને, નિમિત્ત સિદ્ધ કરવું છે. પણ કાળના ભાવ પરિણામ એનું છે કે પરિણામ ન હોય એમ છે. હા દાખલો લઈ લ્યો, જો કાળનો ન હોય તો પરિણામ ન હોય અને કાળને લઈને પરિણામ છે. કાળ દ્રવ્યનું પરિણામ મળી જાય કે કોઈ પર્યાય મુદ્રે હોય એ પણ નિમિત્તપણાની સિદ્ધિ કરવી કે દરેક દ્રવ્યના પરિણામમાં એક કાળ નામનો દ્રવ્ય નિમિત્ત બસ બસ. હા કઈ નહીં ના કથન છે ને શું કરે છે વાંધા વિચાર છે ને શાસ્ત્રમાં જે લખ્યો એ બધું હાથ સમજાવો પણ કઈ નહીં નથી આવતું એટલે ગોતો ઉઠે. કાળના અભાવમાં પદાર્થનું પરિણમન ન હોય ને પદાર્થનું પરિણમન ન હોય પદાર્થ તો અને પરિણમન ન હોય તો દ્રવ્ય પણ ન હોય ઠીક તથા પર્યાય પણ ન હોય. એ રીતે સર્વના અભાવનો પ્રસંગ આવે એ તો કાળને સિદ્ધ કરે. કાળ નામનો પદાર્થ છે. સમજાણું કાંઈ પ્રભુ? કાળ નામનો પદાર્થ જેને ઉડાવ્યો એને સ્વકાળનો અનુભવ નથી એમ એક વાર પ્રશ્ન ઉઠ્યો હતો ઘણા વખતમાં. હમણાં નાનભાઈ ચાલતું હોય ને જયારે અંદર ઘણા વર્ષની વાત એવા શિક્ષણમાં એ છે. કાળાનો એને આ કાળ દરેક એટલે એનો કાળ થયો જ નથી. તો કાળ અનુભવનો થયો જ નથી. હા તો એને કાળ નિમિત્ત છે એવું દ્રવ્ય પણ એની પ્રતીકમાં આવે. સમજાણું કાંઈ? એ રીતે સર્વના અભાવનો પ્રસંગ હોય. હવે બેસનો પોતે કહે છે વર્તના હેતુ એક સાત ચક્રમેવ તત્ પંચાનામ સ્તિકાયાનામ યથા વર્તના ભવે લ્યો. કુંભારના ચક્રની માફક જેમ ઘડો થવામાં કુંભારનો આકરો નિમિત્ત છે તેમાં પરમાર્થ કાળ પાંચસ્તિકોની વર્તનાનું નિમિત્ત છે. ખરેખર 5 દ્રવ્યમાં દ્રવ્ય એવું છે લોકાકાશ પ્રમાણિક બધામાં એ પરિણમનમાં નિમિત્ત છે. પરમાર્થ કાળ વર્તનાનું કારણ છે. એના વિના 5 અસ્તિકાઓને પરિણમન હોઈ શકે નહીં. તો માથે શુદ્ધ કામ સિદ્ધ કરો. આ બધા વાંધા કાઢે હા હોય તો પરિણમે એ નો જ ન પરિણમે. એનો અર્થ એ છે કે આ પરિણમે ત્યારે હોય બસ વાત. નિશ્ચયથી દ્રવ્યનું પરિણમન સકાવે પોતાના કારણે પરની અપેક્ષા વિના પરિણમે છે. ક્યાંય બીજું નિમિત્ત રૂપે દ્રવ્ય સાપેક્ષ વ્યવહારે ગણવામાં આવ્યો. આની અપેક્ષા વ્યવહાર બરાબર એની અપેક્ષા નિશ્ચય છે. શાસ્ત્રે વાદ ભયમ
પરિણમન હોઈ શકે નહીં. 48 કીધું, 49. પ્રતીતિ ગોચરા સર્વે જીપુદ્ગલ આશય ધર્માધર્મકાળા શુદ્ધા સિદ્ધાંત પદ્ધતિ. શાસ્ત્ર પરંપરાની સીધ સિદ્ધાંત પદ્ધતિથી એવા જીવરાશિ, પુદ્ગલ રાશિ, ધર્મ ધર્માચરણ કાળ. દેખો, સિદ્ધાંત પદ્ધતિ અનાદિની આ છે એમ કે છે. સમજાણું કાંઈ? ભગવાનના સિદ્ધાંત પદ્ધતિની પરંપરાની સીધ રાશિ આ પ્રમાણે છે. જીવ રાશિ અનંત, પુદ્ગલ અનંત, ધર્મ ધર્મ એક, આકાશ ને કાળ પ્રતીતિ ગોચર છે. એ 6 દ્રવ્યોની પ્રતીતિ થઈ શકે છે એમ કે છે. સમજાણું કાંઈ? વારામાં ઝઘડા, જુદાપડિયામાં ઝઘડા, ભેગારિયામાં અર્થ કરવાના ઝઘડા. અરે કોઈ વ્યક્તિને બીજી રીતે જો શાંતિથી કા શું કહેવા માંગે તો એ વસ્તુ છે. સમજાણું કાંઈ? અનાદિ સિદ્ધાંત પરંપરાથી સિદ્ધ છે કે એમ કહ્યું ને, જીવરાશિ આદિ કાળ બધા પ્રતીતિ ગોચર છે. એ કાળ વસ્તુ છે, અસંકાળ પદાર્થ છે. તમે જીવની પર્યાયને કાળદંડને એ કાળદંડ નથી એમ કહ્યું. જેવી બધી ગાથા થઈ ये पर्याय ये काल है मानते सितंबर. ये वजीर की पर्याय है ना, काल उसका उसका स्वकाल, कोई काल दूसरा है. स्थान सब है. धर्मात्म आकाश काल, आकाश शुद्ध काल, काल नहीं, काल नहीं. दरेक कालनी पर्याय છે ને સ્વની, એને જ કાળ માની લીધો. સ્વકાળ છે ખરો ને, દ્રવ્યનો પર્યાયનો સ્વકાળ એ સમયનો, એને કાળ માની લીધો. એવું છે ભાઈ. આ પાછા દિગંબર સંપ્રદાયમાં ઝઘડા અંદરમાં કે કાળ હોય તો પરણમે, ન હોય તો ન પરણમે, વળી ઝઘડા. નિમિત્ત કેદી નથી. નહીં, નિમિત્ત આવે તો પરણમે, ન આવે તો ન પરણમે. હે ઉત્પાદન રોકાઈ જાય. ધારાવાહી પરણમન છે. જીવ પુદ્ગલાદિ પદાર્થને જીવાદિ દવાનું પરિવર્તન કારણ હવે ખાઓ ધમાદિ ચમુના સહાવન પર્ય હવંતી. જીવ પુદ્ગલાદિ પદાર્થને પરિણમન કારણ કાળ છે. ધર્માદિ 4 સ્વભાવ ગુણ પર્યાય પદાર્થ છે. એમાં એમ સિદ્ધ કર્યું ધર્માસ્થી કઈ આગળ નથી, માટે જીવ સિદ્ધ આગળ જતા નથી. આને કરનાર ન હોય તો પરિણમન ન થાય, અને ધર્માસ્થી ન હોય તો ઉપર જતા. અરે અનેકાંત ક્યારે કહેવાય? કથનથી સ્વતંત્ર, કથનથી પરતંત્ર. ક્યારે સ્વતંત્ર, ક્યારે અનેકાંત. અહીં તો કઈક સર્વથા સ્વતંત્ર પરતંત્ર જરીએ નહીં, એનામાં અનેકાંત છે. શું થાય? અરે તેત્રી ગાથા. આ કાળાની શુદ્ધ અમૂર્ત અચેતન દ્રવ્યોના નિજ સ્વભાવ ગુણો પર્યાયનું કથન છે. નિજ સ્વભાવ ગુણો છે ને, એને સ્વભાવ ગુણો છે ને બધા, અને સ્વભાવ પર્યાય છે. મુખ્ય કાળ દ્રવ્ય જીવ પુદ્ગલ ધર્મ ધર્મ આકાશની 5 અસ્થિ કાળની પર્યાય પરિણતિ તો હેતુ હોવાથી
પાંચ્યસ્થિના પર્યાય પરિણતિનો હેતુ હોવાથી તેનું લિંગ પરિવર્તન થાય. એટલે કે કાળદ્રવ્યનું લક્ષણ વર્તના હેતુત્વ વર્તે છે તેને નિમિત્ત થવું એનું નામ વર્તના હેતુત્વ. પર્યાય પરિણતિનો હેતુ ભાષા છે ને. પર્યાય પરિણતિનો હેતુ જીવને પૂજ્યોને ધર્મને ધર્મના કારણે એની અવસ્થાની પર્યાય પરિણમે એનો હેતુ છે. તેનું લિંગ પરિવર્તન છે. કાળનું લક્ષણ વર્તન હેતુ છે. બીજી વાત, ધર્મ આકાશને કાળને સ્વજાતિ કે વિજાતિ બંધનો સંબંધ નહીં હોવાથી ધર્મ સ્વજાતિમાં સંબંધ નથી, પરની હારી કઈ સંબંધ, પરમાણુ હારી સંબંધ નથી એમ કે છે. તેમને વિભાગ ગુણ પર્ય હોતા નથી. ધર્માકાશ કાળને વિભાગ ગુણ પર્ય હોતા નથી, પરંતુ સ્વભાવ ગુણ પર્ય હોય છે. એને તો ગુણ અને પર્યાય બધા સ્વાભાવિક શુદ્ધ હોય છે, અનાદિ. એમ અર્થ છે. એ સ્વભાવ ગુણ પર્યાયનું પૂર્વે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેથી જ અહીં સંક્ષેપથી સૂચન કરવામાં આવ્યું છે. તેત્રિકા પવનસ્ટિક મુનિના શ્લોકે છે. ઇતિ વિરચિતમોચે દ્રવ્ય ષટસ્ય ભાસમ વિવર્ણમ અતિરમ્યમ દ્રવ્યકરણામૃતમ યત તદ્ મુનીનામ દત્તચિતમ પ્રમોદમ ભવતુ ભવિમુક્તે ભવ વિમુક્તે સર્વદા ભવ્ય જંતો. એ રીતે ભવ્યોના કર્ણોને અમૃત જેવું લાયક પ્રાણીના સદ્રવ્યની પ્રતીત આવે છે કે એના કાનમાં ભવ જેવો ને આવા સદ્રવ્યો છે એવી કાનમાં શ્રવણ આવે એમ કે કર્ણોને અમૃત જેવું જે સદ્રવ્યનું અતિ રમ્ય સ્પષ્ટ વિવરણ વિસ્તારથી કરવામાં આવ્યું. જાણો તે જીનમુનિઓના ચિત્તને પ્રમોદ દેનારો, વિતરાગી દ્રષ્ટિવંત અને વિતરાગી ચારિત્રવંત મુનિઓને પ્રમોદ ચિત્તને પ્રમોદ દેનારો છે ને. એ જાતતા ને કે હા સદ્રવ્યો ભગવાને કયા છે. ષડદ્રવ્ય વિવરણ ભવજીવને સર્વદા ભવ, એ ભવજીવને સર્વદા ભવ વિમુક્તિનું કારણ હો. એનું વાસ્તવિક જ્ઞાન થઈને સ્વભાવ તરફ ઢળે એને ભવની મુક્તિનું કારણ. છે ને એમાંથી એક પણ ગ્રહ વિષ્ણુ માને તો એની પર્યાયની સામર્થ્યની પર્યાયને જ માની નથી. તો પર્યાયને માની નથી તો પર્યાયને આવું સામર્થ્ય માને એ દ્રવ્યને આશ્રય કરે તો એને ધર્મ સમજાણું કાંઈ મારે ઝીણી વાતું. એ કરતા એકંદ્રિયા બેન જ્યાં દયા પાવને આ કરવું ધર્મ એનું હક નહીં. દયાથી સુખની વેલડી, દયાથી સુખની ખાંડ સમજાય ખરું આટલા માણસ સમજો. અનંત જીવ મુક્તિ દયા દયા પ્રમાણ પરદયાની વાત છે. ગગડામાં છે એના એને ડેલો એના ઉપર ઘડિયાળની પાસે એક મૂક્યું છે કાઢી લાઠી વાળા દયાથી સુખની વેલડી વાંધા શાસ્ત્રમાં જ્યાં જ્યાં દયા આવે ત્યાં દયા એટલે પરદયા, પરદયા એટલે ધર્મ. પછી હું વતન નિયમ થયો આ કે ભાઈ દયાના બે પ્રકાર છે. પણ આવે છે એમાં દયા એક પણ કોઈ નિશ્ચય નહીં દયા, કોઈ વ્યવહારની દયા, બે પ્રકાર છે. નહીં છે મજે કરે છે. હે નિશ્ચય દયા તો ભગવાન આત્મા રાગ ને વિકલ્પ જ્ઞાન પ્રભુ એને શ્રદ્ધા જ્ઞાન ને રમણતા કરવી એ જ સાચી દયા છે. બરાબર.
કે જેને સંસારથી મુક્ત થઈ મુક્તિ થાય. બરાબર, એ દયા છે. પરની દયાનો વિકલ્પ છે, રાગ છે. એ ખરેખર તો પોતાની યુથા છે એમાં. હા, સદ્રજોનું સ્વરૂપ ભવજીવને સર્વદા ભવ વિમુક્તિનું કારણ હોય. 34 એ દે છોડવાણી નો પાછો પહોંચામાં સદ્રવ્યો છે. કાળનું મોતું નથી કાયાથી નિદિઠાધીન સમયે વિતરાગ શાસ્ત્રમાં તામ છે કે કાયાદુ બહુપદેશતમ જીન સમયમાં કાળ છોડી શેષ 5 પદાર્થ જે અસ્થિ કાય તયા અનેક પ્રદેશ યુક્તે કાય છે. આ ગાથાના કાળદ્રવ સિવાય પૂર્વોક્ત દ્રવ્યોત પણ પંચાસ્થિકાય એમ કહ્યું છે. કાળમાં અસ્થિકાય નથી ને, કાળ અસ્થિ છે, પ્રદેશો કાય સમૂહ નથી. એથી 5 અસ્થિકાયથી એ ભિન્ન પડે છે. અસ્થિકાય નથી, ભિન્ન પડે છે માટે અસ્થિ નથી એમ નથી. આ વિશ્વમાં કાળ દ્વિત્યાદિ પ્રદેશ રહિત, કાળ 2 પ્રદેશ હોતા એક કરતા વધારે પ્રદેશ વિનાનો છે. સમૂહ અપદેશો, કાળ અપદેશ છે એવું શાસ્ત્રનું વચન છે. આને દ્રવ્યપણું જ છે, વસ્તુ જ છે. બાકીના 5 ને કાયપણું પણ છે. દ્રવ્યપણું પણ છે અને કાયપણું પણ છે. કાળને એકનું દ્રવ્યપણું પણ છે અને કાળપણું સમજાણું કાંઈ. બહુ પ્રદેશોના સમૂહ હોય તે કાયની વ્યાખ્યા કરી. જેના ઘણા પ્રદેશો હોય 2 થી માંડીને અનંત, એને કાય જેવા હોય, કાય જેવા શરીર જેવા બહુ પ્રદેશવાળા હોય તે અસ્થિકાયો છે. 5 એને કાય છે. ઘણા પ્રદેશનો સમૂહ છે ને, ધર્માસ્તિકા આકાશ ને પૂરી લો. અસ્તિત્વ એટલે સત્તા, હોવાપણું તે સત્તા એવી છે. મહાસત્તા અવંતર સત્તા એમ સ્વપ્રતિપક્ષ છે. સ્વપ્રતિપક્ષ વિરોધ સહિત મહાસત્તા અવંતર સત્તા પરસ્પર વિરોધ છે. ત્યાં સમસ્ત વસ્તુ વિસ્તારમાં વ્યાપનારી છે મહાસત્તા. આશા જુઓ, બધા બધું છે એમ કહેનારી જાણનારી તે મહાસત્તા. એક જ સત્તા બધામાં વ્યાપે છે એમ નહીં, છે સમસ્ત વસ્તુ વિસ્તારમાં વ્યાપનારી તે મહાસત્તા એમ ભાષા છે. એમ કે થઈ બધી ચીજમાં એક જ સત્તા વ્યાપેલી છે એમ નથી. બધા દ્રવ્યોમાં છે સત્તા તરીકે એવી રીતે મહાસત્તા કહેવામાં આવે. પ્રતિનિયત વસ્તુમાં આપનારી વાંતર સત્તા છે. જપો નિયત નિશ્ચિત અમુક જ પદાર્થ, એકમાં એક પરમાણુ, એક આત્મા, એક ધર્માશ્રી, એમાં રહેનારી વ્યાપનારી તે અવાંતર પેટાભેદ છે. સર્વસંસાર માણસ વિસ્તાર સમસ્ત વ્યાપક રૂપમાં વ્યાપનારી એ મહાસત્તા છે. પ્રતિનિયત એક રૂપમાં વ્યાપનારી તે અવાંતર સત્તા છે. એક અનંત પર્યાયમાં વ્યાપનારી મહાસત્તા છે. એટલે બધું પર્યાયો છે, અનંત છે, પર્યાયો અનંતી છે. બસ પ્રતિનિધિ એક પણ વ્યાપનાર અંતર પર્યાયના અનંતપણાનું એક રૂપ ગણતા મહાસત્તા છે. એકની પર્યાય ભિન્ન ગણતા તે અવાંતર સત્તા છે. પદાર્થનો અસ્થિ એવો ભાવ કે અસ્તિત્વ છે. અસ્તિત્વ હોવા પણ પરમાણુ પર્યાય
હોતો નથી છે નહીં, એની યોગતા છે ને થવામાં યોગતા છે માટે ગણી છે, હાલમાં છે એવી પરમાણુના ઘણા પરમાણુ ખંડ થવાની યોગતા છે, એથી એને અસ્થિકાય કરી. ઉપચાર શીખાય નથી, એક પરમાણુ પૂર્ણ શીખાયું શંકા ના, એ તો ખંડ કીધું, ખંડની યોગતા ને કારણે હા કહ્યું હા, હું કહ્યું વાત પરમાણુથી નિશ્ચય પદ પૂદગલ છે, ખંડ તે વ્યવહાર પૂદગલ છે. વાતાથી તો નાના કીધું. હા, અસ્તિત્વથી અને કાયત્વી સહિત 5 અસ્થિકાય છે. હોવાપણે અને સમૂહપણે પ્રદેશો 5 અસ્થિકાયો છે. કાળ દ્રવ્યને અસ્તિત્વ છે, કાયત્વ, કારણ કે કાયની માફક તેને બહુ પ્રદેશો ભાવ છે. ઘણા પ્રદેશોનો જે કાય શરીર છે એવો એમાં અભાવ છે, માટે એને અસ્થિકાય કહીએ, અસ્થિ કહીએ પણ કાય કહેવામાં. ઇતિ જિન માર્ગમ ભૌધે ઉદ્ધતા પૂર્વ સૂરી પ્રીત્યા ષટદ્રવ્યાન દ્રવ્ય રત્નમાં કંઠાભરણાય ભવ્યાનામ. એ રીતે જિન માર્ગ રૂપી રત્નાકર માંથી દેખો વિતરાગ સર્વજ્ઞનો જિન માર્ગ રૂપી વિતરાગ માર્ગ રત્નાકર માંથી મોટો દરિયો છે. જૈન માર્ગ રૂપી રત્નાકર મોટો દરિયો છે. પૂર્વાચાર્યો એ પ્રીતિપૂર્વક પાછું એમ આ બધા પૂર્વે આચાર્યો થયા સંકુલનાદીએ એને ષડરૂપી રત્નોની માળા આવું તો સ્પષ્ટ કર્યું છે. નિયમ સારાંશ નો કહ્યું બંને રત્નાકર માંથી પૂર્વાચાર્ય પ્રીતિપૂર્વક ષડરૂપી રત્નોની માળા એ ભજુના કંઠના આભરણને અર્થે બહાર કાઢી છે. રત્નોની માળા ભેરુના કંઠના આભરણને અર્થે જ્ઞાનરૂપી ભાવ એની શોભા છે. ષડદ્રવ્યનું જ્ઞાનથી શોભા છે, જ્ઞાની છે. યથાર્થ જ્ઞાન ષડદ્રવ્ય જ્ઞાનની પર એની શોભા માટે એ ષડદ્રવ્યનું જ્ઞાન થવું એ ભૈરવજીવના કંઠનું આભરણ છે, શોભા છે. એને માટે કહ્યું છે 35 છે.